હરિના ભજનને માટે હે મળે ન જાઉં, ઓ જીર હરિના ભજનને માટે હે મળે ન જાઉં, હે મળે ન જાઉં, હૈયું હે માળો બનાવું, હે મળે ન જાઉં, હૈયું હે માળો બનાવું, હરિના ભજનને માટે હે મળે ન જાઉં. સંગાથી રણ મારું કોઈ નથી, ઓ કરમનો સંગાથી રણ મારું કોઈ નથી, કે લખ્યા સૌના જુદા જુદા લેખ, લખ્યા સૌના જુદા જુદા લેખ, કરમનો સંગાથી રણ મારું કોઈ નથી, ઓ કૃષ્ણાય વાસુદેવાય હરયે પ્રણમાત્મન પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તપ્તકાંત तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि. ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे. इदं आरार्दिकं रिमिति प्रज्वाल्य ज्वालामालिन्यै नमः. गन्धाक्षतपुष्पाभ्यां सम्पूज्य दीपक ज्योति आनंदकारी, धूप दीप पुष्पोनी थाली. दीपक ज्योति आनंदकारी, धूप दीप पुष्पोनी थाली. नौबत दम दम दादा, जय जय माधव राधा, जय जय माधव राधा, जय जय माधव राधा.
सार सारम भुजगेन्द्रहारम सदा संतम हृदयारविन्दे भवं भवामि सहितं नमामि। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे। देवाभिवन्दनं 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 स्वात्मकल्याणार्थयात्मयभिवन्दनम् अस्तु वृक्षाय अस्ते मंत्रपुष्पांजलि मालाय। भगवान ने आरती आप्या बाद આપણે પોતે આરતી લઈ હાથમાં મંત્ર પુષ્પાંજલિ માટે ફૂલ લઈ જાશું। ओम हरि ओम यज्ञेन यज्ञमाय यन्देवास्थानि धर्माणि प्रथमन्यासन्ना देहनागं महिमानः सचन्द्र यद्रपूर्वे साध्या शान्तिदेवा विद्या बुद्धिधनैश्वर्य पुत्रपुत्रादि संपदं पुष्पाञ्जलि प्रदानेन देहि मे वाञ्छितं मेच्छितं फलं। वंशे सदैव भवतां हरिभक्तिरस्तु पितृमोक्षप्रदो भव। प्रार्थना मंत्र नमस्कार सहित मंत्र पुष्पाञ्जलिं समर्पयामि। मंत्र पुष्पाञ्जलि अर्पण करे ત્યારબાદ દક્ષિણામાં જોડાશો। हरे कृष्णा 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 हरे શ્રી કૃષ્ણ। આવો આજના
ષષ્ઠ દિવસની એટલે છઠ્ઠા દિવસની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ગોવર્ધન નિરૂપણમ રાસલીલા મથુરાગમન ની સુંદર સુંદર કથાઓ પ્રારંભ કરીએ. આજનું સત્ર પ્રેમથી ભાવથી લથપથ આવું સુંદર સત્ર ગાઈ જીવનને ધન્ય બનાવીએ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીશમ ગોપિકાકાંતમ રાધાકાંતિ નમોસ્તુતે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે એકમ સરત સજ્જલમ પદ્માકર સુગંધિન ન વિશદ વાયુમાત સગો ગોપાલકો અચ્યુત. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ગઈકાલે ભગવાનનો બાલ ચરિત્ર ખૂબ ભાવથી આપણે ગાયું હતું. ભગવાને દામોદર લીલા કરી, પછી વૃંદાવન પધાર્યા, અઘાસુર બકાસુરને માર્યા, પછી કાલિયાનું દમન કર્યું. એ કથા પણ આપણે જોઈ. એક પંક્તિમાં જોઈએ, પ્રભાત છે એટલે હે જડ કમળ ચાંદી જાને સ્વામી અમારો જાગશે તને મારશે બાળ હત્યા
जरा भाव से कहो जय श्री कृष्ण। तो काले આપણે જોયું કે ભગવાને થોડું રસ ભરી દો અંદર રસ। ભગવાને જમનાના ધરામાં પ્રવેશ કરી કાલિય નાગને નાથી રમણ દ્વીપ પર મોકલાવ્યો। ભગવાન બહાર નીકળ્યા, દાવા અગ્નિ લાગ્યું। ભગવાન દાવા અગ્નિનું પાન કરી ગયા હતા। જોયું તું ને આપણે દાવા અગ્નિ એટલે ઘરમાં થતા કંકાસ, કજિયા, ઝઘડા, દીકરા દીકરીનું જે કંઈ પણ તકલીફો એ બધી કાલે આપણે વાત કરેલી। પછી વેણુ ગીતની વાત જોઈ। વેણુ ગીતની એટલે આપણા જે શરીરની જે સુરતા છે એ વેણુ છે, સ્ત્રી છે, સુરતા, તમારી સુરતા। હવે ચીરહરણની કથા છે આગળના એક અધ્યાયમાં। हेमन्ते प्रथमे मासे नंदी व्रज कुमारिका चेरुहविस्य भुञ्जानम् कात्यायनम् अर्चनम् बोलिए महाकाली मात की, कृष्णचंद्र भगवान की, पितृनारायण भगवान की। હવે હું આપનું સ્વાગત કરું છું। સર્વપ્રથમ જે કોઈ પણ ભાઈ બહેનો પધાર્યા છો કથામાં અમૃતનું પાન કરવા માટે, કથા રસામૃતમ, તો પ્રારંભ કરશું ક્યાંથી? ચીરહરણની કથાથી। ચીર એટલે કપડા, હરણ એટલે હરી લેવા, એક ચીર એટલે ચિત અને હરણ એટલે હરી લેવા। મૂળે તો ચિત્ત હરી લેવાની કથા છે। ભગવાન જો આ કથા કોઈ જે ચાલુ કથાકારો હોય ને એ ગોટાળા બહુ કરતા હોય, કારણ કે આમાં લખેલું હોય એ જ વાંચી જતા હોય। પણ આમાં શું લખ્યું છે? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃતા, અને વિશુદ્ધ કરી અને કથા ગાવી જોઈએ। ભગવાને ક્યારેય કોઈ પણ ગોપીઓને નગ્ન કરી જ નથી। ભગવાને ક્યારે કોઈ પણ ગોપીઓના ચીર ખેંચ્યા જ નથી। પણ આ તો સમાધિ ભાષાની કથા છે, અને સમાધિ ભાષાની કથામાં ચીર એટલે પડદો, દૂરી। પ્રભુ તારાને મારા વચ્ચે શું છે? ધ્યાનથી સાંભળો। પ્રભુ તારાને મારા વચ્ચે શું છે? એટલે કે માયાનો પડદો। શું છે? માયાનો પડદો। તો પ્રભુ આ પડદો લઈ લો ને। પ્રભુ જે આ પડદો લઈ લે એનું નામ છે ચીરહરણ। સમજાણો? આપણા જીવ અને ઈશ્વર વચ્ચે એક માયાનો પડદો છે। ભગવાનને આપણે કઈ છેટાપણું નથી કઈ। આવો અરવિંદભાઈ, જય શ્રી કૃષ્ણ। તો આપણાને પ્રભુ વચ્ચે છેટાપણું ક્યાંથી હોય? આપણે એક જ છીએ। ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ। પૂછો તમે? ચાલો હું તમને પૂછું કે
તમારી માતાનું શું નામ? એટલે તમે કહેશો આ બેઠા માતાજી. એ નહીં, આગલા જન્મના. તો શું કહેશો? આવડશે જવાબ? તમારા આગલા જન્મના માતાજી કયા? પિતાજી કોણ હતા? કયું ગામ હતું? એવા તમારા 84 લાખ જન્મ થયા. કેટલા? 84 લાખ માતા પિતાનું નામ બોલતા હો ફટોફટ. આવડશે? ક્યાંથી આવડે? આ વસ્તુ છે. કોઈને પણ પોતાના માતા પિતા નહીં, 84 લાખ માતા પિતા તમારા ને મારા બધાના થઈ ગયા. છેલ્લો જન્મ છે આપણો, એટલે મનખા દે 84 લાખ. 84 લાખ જૂની ફરી ફરી મનખા દે મળ્યો. જન્મ્યા ત્યારે કપડા હતા? કોઈને પણ હોય છે, કોઈ જીવ જંતુ કોઈને પણ કપડા નથી હોતા. જ્યારે કોઈ સંન્યાસી બનાવે છે તો એને કપડા ઉતારી લે છે કે નહીં? તમે જોઈએ છે કોઈને સંન્યાસી બનતા? કુંભના મેળામાં વિરજા હોમ કરાવે અને પછી એને 5 સાધુ બિલકુલ નગ્ન કરી દે. સ્ત્રી હોય ને તોય, સાધ્વી હોય તોય એને એકવાર કપડા તો એને દિગંબર અવધૂત બનાવવી પડે. શું કહેવાય? અવધૂત. શું કામ ભાઈ નગ્ન બનાવવાની જરૂર શું છે? રામકૃષ્ણ પરમહંસ જ્યારે ધ્યાન કરવા બેસતા ને ત્યારે બધાય કપડા તો ઉતારતા, પણ જનોઈ ઉતારી નાખતા. એક પણ કપડો પહેર્યા વિના ધ્યાન ધરવું જોઈએ, એમ કે રામકૃષ્ણ પરમહંસ. એટલે હું તમને આવું બધું કરજો એમ નથી કહેતો, પણ આ ચીરહરણની કથા સમજાવવાની કોશિશ કરું છું કે ઈશ્વર અને આપણી આત્મા, આની વચ્ચે જો કોઈ કંઈ પણ વસ્તુ આડી આવતી હોય તો એ વસ્તુ છે સંસાર, માયા, મમતા. છે કે નહીં? આ બધા આવરણો જેને કહેવાય, એ આવરણો છે આંખમાં. બરોબર છે? એ આંખ જ ન હોય તો, નગ્ન હોય તો એને શું ખબર પડે કે આ સામે કપડા પહેર્યા છે કે નહીં? છે કે નહીં? જે કઈ વસ્તુ છે બધી આંખની છે. સમજાણું? અને પડદાય બધા આંખમાં છે. જેટલા માયાના, ચંચળતાના, સંન્યાસના, જે પણ કહો, ભક્તિના. એટલે અહીં આપણે એમ નથી સમજવાનું કે ભગવાને કોઈ પણ ગોપીઓને નગ્ન કરી અને એના ઉઘાડા શરીર જોયા હતા કે એવું ભગવાન જોવે? ત્યારે તો હજી ભગવાનની ઉંમર હજી 7 વર્ષ નથી થઈ. ગોવર્ધન લીલા થશે ત્યારે ભગવાન 7 વર્ષના થશે. હજી તો ભગવાન 5.5-6 વર્ષ. તમે 5.5-6 વર્ષના દીકરાને શું ખબર હોય કે સંસાર એટલે શું? એટલે એવા ઘોટાળા નહીં કરવાના આ કથામાં. આ કથામાં આપણે સીધું સમજવું, ચીરહરણ એટલે સંસારની માયાનું હરણ. ભગવાને ગોપીઓની માયા રૂપી જે કંઈ થોડું ઘણું હતું, જેને મારું ધન, મારી સંપત્તિ, મારી ગાયો, મારી ભેંસો, મારું શરીર, કાંઈ ન હોય તો એવું તો હોય ને, મારું શરીર. પણ શરીર ભાવ પણ છૂટી જવો જોઈએ. આ ચીરહરણ એટલે શરીર ભાવ પણ છૂટી જાય. ગાર્ગી છે ને, તમે નામ સાંભળ્યું છે ગાર્ગીનું? વિદુષી ગાર્ગી, 18 વર્ષની, અને જનક રાજાની સભા ભરી. 5000 વિદ્વાન બ્રાહ્મણો આ બાજુ, 5000 અવધૂતો આ બાજુ, મોટા મોટા બ્રહ્મ જ્ઞાનીઓ બધા. એટલામાં વિદુષી ગાર્ગી આવી, 18 વર્ષની, બિલકુલ નગ્ન, કપડા નહીં. એટલે બધા આમ કરી ગયા, આંખો બંધ કરી ગયા. એટલે વિદુષી ગાર્ગી હસવા લાગી. એ કે મને તો એમ કે જનકની સભામાં બધા બ્રહ્મજ્ઞાનીઓ હશે, પણ મને આજે ખબર પડી કે આ જનકની સભામાં બધાય ચમારો બેઠા છે. ચમારો બધાય આંખો ગાડો. શું કીધું? ચમારો. તો બધાય આંખો ગાડી કે બેન તું આવડી જુવાન છો અને પછી અમે આંખો બંધ ન કરી તો શું કરીએ?
ચમારો ચામડાને જોવે એ ચમાર કહેવાય. તમે મારા અંતરાત્મામાં બેઠેલા આત્માના દર્શન કરો. ચામડાને શું કામ જોવો છો તમે? આપણી તમે કુંભના મેળામાં જાઓ, હજારો નાગી સાધ્વી માતાઓ હશે. શું કામ તમે એવું જોવો છો? આ ભારતીય સંસ્કૃતિની વાત કરું છું. સમજી ગયા ને? આ બધાનો હેતુ એક જ છે કે સંસાર ભાવ છૂટી જાય. આ શરીર પણ મારું નથી, આ છૂટી જવું. એનું નામ છે ચિરહરણ. એટલે તમે અવધૂત કયો તો ભલે, પછી ગોપીઓના ચીર ખેંચ્યા એમ કયો તો ભલે, પણ કાંઈ પણ કહો. અર્થાત આજે ગોપીઓએ પોતાના શરીર પણ ભગવાન કૃષ્ણને કૃષ્ણાર્પણ આપી દીધા. એક સ્ત્રી પતિવ્રતા કોઈ દિવસ પોતાના શરીર કોઈને ના આપે, પણ આજે બધી નાનકડી બાલિકા છે. ચેરુ ભવિષ્ય ભુંજાનમ કાત્યાયનમ અર્ચનમ વ્રતમ નંદ બ્રજ કુમારિકા. 4 વર્ષની, 3 વર્ષની, 5 વર્ષની ને છેલ્લે 7 વર્ષની આટલી દીકરીઓ છે. હવે એમણે ભગવાને આખી કથા સાંભળી તો તમને બરોબર સમજાઈ જાય. ચાલો કે એ દીકરીઓ છે ને 5 વાગે ઠંડા ઠંડા પાણીમાં માગશર મહિનામાં અંદર જાય તો આમ ધ્રુજે છે. કપડા કાઢી નાખ્યા છે, નગ્ન પોતે, પણ 3 વર્ષની 5-6 વર્ષની એવી દીકરી છે, ધ્રુજે છે. તો બેન ડૂબકી માર લઈ એટલે ટાટ ઉડી જાય. દાઢી ધ્રુવે છે, ડૂબકી મારી આમાં આખું શરીર ધ્રુજે છે. પછી ઠંડી ઉડી ગઈ. પછી કે બેન આપણે આટલા બધી વેલે શાને માટે નાવા આવ્યા છીએ? તો કે આપણી માં એમ કીધી હતી કે આ કાત્યાયનીનું વ્રત કરીએ તો આપને સારી સાસુ મળે, સારા સસરા મળે, અને એકદમ સારામાં સારો પતિ મળે. તો એક ગોપી હતી ને 7 વર્ષની, એણે કીધું બેન મને તો કૃષ્ણ જેવો જ પતિ જોઈએ, જશોદા જેવી જ સાસુ જોઈએ, નંદ બાબા જેવો જ સસરો જોઈએ. તને તને કેના જેવો સસરો અને તને પતિ કેના જેવો જોઈએ? તો કે મને પણ કૃષ્ણ જેવો જ પતિ જોઈએ. આમ કરતી કરતી જેટલી ગોપીઓ હતી એ બધી જ ગોપીઓએ શું કીધું કે અમને કૃષ્ણ જેવો જ પતિ જોઈએ. તો હાલો ને બહેનો કૃષ્ણને યાદ કરીએ. સમજાણો ને? એનો અર્થ એ થયો કે આ ગોપીઓ ખૂબ ભાવમય થઈને હવે કૃષ્ણને યાદ કરે છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. પછી કૃષ્ણ આવે કે ના આવે? એટલે કૃષ્ણ પધાર્યા. પછી જોયું તો આટલી એટલી આમ ધ્રુવથી નાની નાની, ધ્રુવ તો હજી 5 વર્ષના હતા. ધ્રુવથી પ્રહલાદજી થી પણ નાની નાની દીકરીઓ જ્યારે આમ કૃષ્ણ કૃષ્ણ કહેતી હોય ત્યારે કેવી મીઠી લાગે. તો એવી ભગવાનને તો બહુ જ ગમી ગઈ. એટલે ભગવાને બધી જ ગોપીઓને ચીરહરણ કર્યા, એટલે એની માયાના પડદા હરણ કરી લીધા. અમુકની આપણે કાલ જોઈ ગયા હતા ને, માખણ ચોરી કરી, છાશની માટલી તોડી ઇત્યાદિ જે કંઈ પણ ક્રીડાઓ કરી, પણ છેલ્લે ચીરહરણ કર્યા ત્યારે જ ગોપીઓને રાસલીલામાં પ્રવેશ મળશે. જે ગોપીઓના ચીરહરણ નહીં થયા હોય તેને રાસલીલામાં પ્રવેશ મળશે. આ ગણિત સમજાઈ ગયું આખું? જ્યાં સુધી ચીરહરણ એટલે શરીર ભાવ છૂટશે નહીં ત્યાં સુધી રાસલીલામાં પ્રવેશ મળશે નહીં. એટલે પછી ભગવાને બધી ગોપીઓના વસ્ત્ર લઈ લીધા, કદમના ઝાડ ઉપર ચડી ગયા, એવી કથા છે. પછી બધી ગોપીઓ કે પેલા ભગવાન જો આપણા વસ્ત્ર લઈને ચાલ્યા ગયા, પ્રભુ અમારા વસ્ત્ર આપી દો. ત્યારે ભગવાને કીધું કે પહેલે તમે બંને હાથ ઊંચા કરી અને બોલું બોલો તો શ્રી કૃષ્ણમ શરણમ મમ. હમણાં બોલતા હતા એ શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ. આવા જ્યારે દીકરીઓ તન્મયતા વાળી થઈ ગઈ પછી ભગવાને એને વસ્ત્ર આપી દીધા.
આટલી જ કથા છે, પણ આ કથામાં કેટલું રહસ્ય છે તમે જુઓ. એટલા માટે શાસ્ત્રકારો કહે છે કે ચીરણ થયા પછી ગોપીઓને એક એવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. શું દ્રષ્ટિ? હવે આગળની કથામાં એમ કહે છે કે હવે આટલું થયા પછી ગોકુળ ગામમાં દરેક ગોપીઓને રાત્રિનો સમય હોય તો ભલે, દિવસનો સમય હોય તો ભલે, ગમે ત્યારે કૃષ્ણ સિવાય કંઈ દેખાતું જ નથી. રોટલા ગળતી હોય તો કૃષ્ણ દેખાય, જમનાના પાણી ભરવા જાય, જમના કાંઠે કપડાં ધોવા જાય, મથુરા કંઈ કામકાજે માખણ વેચવા જાય, જ્યાં જાય દરેક પરિસ્થિતિમાં માત્ર ને માત્ર કૃષ્ણ દેખાય છે. કૃષ્ણ વિના એમને કશું જ દેખાતું નથી. આવો એક પંક્તિ સાંભળીએ. જીનામ બાબુ નામ છે, યા ઉપર બેસો માથે. प्रीतम का कुछ दोष नहीं, वो तो है निर्दोष. प्रीतम का कोई दोष नहीं है, वो तो है निर्दोष. ओ प्रीतम का कुछ दोष नहीं, वो तो है निर्दोष. प्रीतम का कोई दोष नहीं है, वो तो है निर्दोष. अपने आप से बातें करके हो गई मैं बदनाम. आप से बातें करके हो गई मैं बदनाम. सांसों की माला पे, सांसों की माला पे, सांसों की माला पे सिमरों में सीताराम. सांसों की माला पे सिमरों में सीताराम. हो प्रेम पियाला जब से पिया है, जी का है ये हाल. प्रेम पियाला जब से पिया है, जीता है ये हाल. अंगारों पे नींदा जाए, कांटों पे आराम. अंगारों पे नींद आ जाए, कांटों पे आराम. सांसों की माला पे, सांसों की माला पे, सांसों की माला पे सिमरों में सीताराम. सांसों की माला पे सिमरों में सीताराम. सीताराम सीताराम. जरा भाव से कहो जय श्री कृष्ण. આગળની કથામાં શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રામ રામ મહાવીર્ય
કૃષ્ણ દુષ્ટ નિબરહણમ ઐસવે બાધતે ક્ષુન્ન દાંતિ કરતો મત. શ્રી સુખદેવજી મહારાજ કહે છે હવે બે અધ્યાયો આવશે. ગોવર્ધન લીલાની કથા છે અને બ્રાહ્મણની પત્નીઓ ઉપર ભગવાને જે કૃપા કરી છે તેની કથા છે. મથુરા નગરીમાં બ્રાહ્મણો રહે છે. ધ્યાનથી સાંભળો બહેનો. બ્રાહ્મણો એક મોટો યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞ સાક્ષાત ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે છે. ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે છે. હવે ગોવાળિયાઓ છે એ ભૂખ્યા થયા છે, સમજ્યા? ધ્યાનથી સાંભળજો કથા. એટલે ભગવાનને કહે છે પ્રભુ અમને ભૂખ લાગી છે. તો ભગવાન કહે છે કે બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે, એની પાસે ઘણા બધા પ્રસાદો છે. લાડુ છે, મોહનથાળ છે, માલપુઆ છે. તો આપણે તમે જાઓ બ્રાહ્મણો પાસે કયો તો બ્રાહ્મણો ચોક્કસથી તમને પ્રસાદ આપશે. ગોવાળિયાઓ બ્રાહ્મણો પાસે ગયા. ભૂદેવો તમે જેનો યજ્ઞ કરો છો ને ભગવાન મહાવિષ્ણુ એ જ મારા કૃષ્ણ આ અહીંયા વાંસળી વગાડે છે, ગાયો ચરાવે છે. ઓળખો છો કૃષ્ણને? હા હા, કૃષ્ણ તો ભગવાન સ્વયં છે. પણ દીકરાઓ તમને પ્રસાદ નહીં આપી, કારણ કે યજ્ઞ પૂર્ણ થાય પછી જ પ્રસાદ કહેવાય. ભગવાન છે એ સાચું, પણ અમારાથી પ્રસાદ કેમ દેવાય યજ્ઞ પૂર્ણ થયા પહેલા? એટલે પ્રસાદ ના આપ્યો. ગોવાળિયાઓ પાછા ભગવાન પાસે ગયા અને કહેવા લાગ્યા પ્રભુ બ્રાહ્મણોએ પ્રસાદ ના આપ્યો. તો કહે છે હવે ઈ આમ બાજુમાં તંબુ તાણેલા છે ને એમાં બ્રાહ્મણની પત્નીઓ છે, ત્યાં જાઓ અને કહો પ્રસાદ આપશે. ધ્યાનથી સાંભળજો. ગોવાળિયા ગયા. ગોરાણીમાં આમ કોઈ લાડવા બનાવે, કોઈ મોહનથાળ બનાવે, કોઈ દૂધપાક બનાવે, દાળ ભાત બીજું કેટલી બધી વાનગીઓ બનાવી છે ભગવાનના મોટા યજ્ઞ માટે. માતાઓ અમે વૃંદાવનથી આવીએ છીએ, કૃષ્ણના સખા છીએ. ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ બાજુમાં જ વનમાં ગાયો ચારે છે. ભગવાન બહુ જ ભૂખ્યા છે, તમારી પાસેથી પ્રસાદીની અપેક્ષા રાખે છે. તમે શું કંઈ જમવાનું પદાર્થો, પ્રસાદ, નૈવેદ્ય કંઈ આપશો? તો એક જે ગોરાણીમાં હતા બહુ ભક્તિમતા હતા એ કે બેન મને મારા ગુરુ ગર્ગાચાર્યજી કીધું છે કે ભૂમિનો ભાર ઉતારવા માટે ભગવાન કૃષ્ણ અવતરિત થયા છે. એણે બાલપણમાં તાડકા, આગાસુર, બકાસુર કેટલાયને મારી નાખ્યા છે. બેન હાલો ને દર્શન કરવા થાય અને પ્રસાદ પણ ભગવાનને જમાડી આવીએ. હાલશું આપણે બધી. હજી તો હવન ક્યારે પૂરું થશે એને તો હજી વાર છે. સાંજે 3 વાગે અને હજી તો 10 વાગ્યા છે. ચટોચટ વળી આવશું, ભગવાનના દર્શન કરી આવીએ. એ ગોવાળિયાઓ અમે તમારી સાથે ચાલીએ છીએ. હે થાળ ભર્યા, પ્રસાદોના થાળ ભરી ભરી બધી બ્રાહ્મણની પત્નીઓ આમ જંગલ તરફ ચાલતી થઈ. જ્યાં જોયું ત્યાં તો પ્રભુ મધુરી તાન બજાવે છે. બ્રાહ્મણની પત્નીઓ આવી. હવે જોજો ભગવાને શું કર્યું ખબર છે? બ્રાહ્મણની પત્નીઓને પ્રણામ કર્યા છે. સ્વાગતો મહાભાગ આશ્રિતં કિમ કરવામ સ્વાગતમ મહાભાગ
સર્વં કિમ જજો દિદૃક્ષ્યાં પ્રાપ્ત્યાં ઉત્પન્નમ મિદં હે ઋષિ પત્નીઓ, શું તમે મારા માટે જમવાના થાળ લઈ આવ્યા છો? હા સ્વામી, અમે તમારા માટે જમવાના થાળ લાવ્યા છીએ. સ્વાગત મસ્તુ. તો લાવો અમે જમીએ. ના, અમે અમારા હાથેથી તમને જમાડશું. ભગવાને હા પાડી. બધી જ બ્રાહ્મણની પત્નીઓ ભગવાનને ભાવથી જમાડે છે, કોડિયા ભરાવે છે. પછી ભગવાન કહે છે મારા ગોવાળિયાને પણ પ્રસાદ આપો ને. બધાને 360 હતા. આમ ખોબાઓ ભરી ભરી લાપસીઓ, ખોબાઓ ભરી ભરી લાડવાઓ ગોવાળીઓ ખાતા જાય. અમારી માને આવી રસોઈ બનાવતા કેમ નથી આવડતી? બહુ સરસ બનાવ્યું. હલા મજા આવી, આનંદ આવ્યો. મારે તમને જે કહેવાની છે વાત એ ધ્યાનથી સાંભળો. હવે કહેવાની છે. ગયા ત્યારે કેટલા વાગ્યા હતા? કેટલાને યાદ છે? એમાંથી 10 વાગ્યા હતા. અત્યારે 4 વાગી ગયા. હજી ભગવાનને બ્રાહ્મણની પત્નીઓ ત્યાં જ બેઠા છે. સમજાણો ને? એ મારે કહેવાનું છે. ભગવાનને આ બ્રાહ્મણની પત્નીઓએ ભાવમય એવા સત્સંગ કર્યા. 4 વાગી ગયા. આવી પત્નીઓ ગભરાવા લાગી કે અમારા પત્ની ને પૂછ્યા વિના બધું જ જમવાનું બધું લાવ્યા. અહીંયા એ તો ભૂખ્યા ભૂખ્યા. હવે એકદમ ભૂખ્યા આવશે, જમવાનો દાણો નહીં હોય. પછી અમારા પતિ અમારા ઉપર ક્રોધે થશે. ત્યારે ભગવાને કહ્યું ના, કશું જ નહીં થાય. કેમ? તો કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા સાંભળિયાની સાથ વધે વેદ. હવે થયું શું ખબર છે મહારાજ બાપા? શ્રીફળ હોમ વખતે જ અગ્નિ અલોપ થઈ ગયો. અગ્નિ પ્રગટતા જ નથી. પછી ગરડા બાપાએ ધ્યાન ધર્યું કે ભગવાન કૃષ્ણ રિસાઈ ગયા છે. તમે બધાએ સંકલ્પ કરો કે ભગવાન કૃષ્ણને જમાડશું, માફી માંગવા જશું તો જ અગ્નિ પ્રગટશે. એટલે બધા બ્રાહ્મણોએ સંકલ્પ કર્યો કે સાચી વાત, ગોવાળિયા આવ્યા હતા, આપણે પ્રસાદ ના આપ્યો, કદાચ ભગવાન રિસાઈ પણ ગયા હોય, અમે ક્ષમા યાચના કરશું, ભગવાન તમને લાડુ જમાડશું. અગ્નિ પ્રગટ થઈ જાય તો બ્રાહ્મણો પાછું જેમ તેમ માને નહીં ને. અગ્નિ પ્રગટ થવો જોઈએ. ત્યાં તો અગ્નિ પ્રગટ થઈ ગયો. હા, હવે આપણી ભૂલ સાચી. બસ વચન દીધું. પછી શ્રીફળોમ કરી ઉતારે આવ્યા. ઉતારે કોઈ નહીં. એક તો ભૂખ લાગી હતી, સવારના નેણા કોઠા. આપણી પત્નીઓ ક્યાં ગઈ હશે? અને પછી 4 વાગ્યા પછી જ્યારે થાળ પૂરા થયા, ભગવાને વિદાય આપી, બ્રાહ્મણની પત્નીઓ આવી. 5 વાગવા આવ્યા. પત્નીએ પૂછ્યું કે આવું તો તમે કોઈ દી કર્યું નથી. અને જમવાનું ક્યાં છે? તો કે તો જમી ગયા ભગવાન કૃષ્ણ. અમે કૃષ્ણને જમાડવા માટે ગયા હતા. અને જેટલું હતું જમવાનું, બધા ગોવાળિયા, બળદેવજી મહારાજ, અને અમે ત્યાં અન્નકૂટ ભર્યા, બધા જમી ગયા. તો એક બ્રાહ્મણે બીજાને કીધું આપણે કરવાનું જ હતું, આપણા બદલે આપણી પત્નીઓ આ બધું કરી આવી, તો ચાલે ને હવે તો. એટલે રાજી ત્યાં, હવે ગભરાશો નહીં, આવો હવે આપણે રથમાં બેસો, હવે આપણે મથુરા જઈએ અને આપણા ઘરે જઈને નવી રસોઈ બનાવીને આપણે જમશું તમારે. તો પત્નીઓને વિચાર થઈ ગયો કે આ દુર્વાસા જેવા ક્રોધી અને કાંઈ બોલતા નથી. એટલે પૂજ્ય ડોંગરે મહારાજ કહેતા કે આટલું થયા પછી ભગવાને બ્રાહ્મણની પત્નીઓ ઉપર ખૂબ કૃપા કરી. મથુરાના અહીંયાના નહીં. પછી બ્રાહ્મણોએ પોતાની પત્નીને ત્યાં કને ઝૂલા ઉપર બેસાડી.
મથુરામાં. અને પછી પોતે એને ઝૂલે ઝૂલાવવા માંડ્યા. પત્ની વિચારે કે રોજ તો તતડાવતા, ગુસ્સે થતા રોજ રોજ, અને આજ તો અમને ઝૂલે ઝૂલાવે છે, માથામાં વેણી નાખી દે છે, ઘડીક થાય તો પાણી ભરી આવીને આપે છે પત્નીને, પછી કહે છે સાંજે રસોઈ તમે ન બનાવજો, સાંજે રસોઈ અમે બનાવશું. તો બ્રાહ્મણ પોતે રસોઈ બનાવે ને પોતાની પત્નીને જમાડે છે. આજે પણ લગભગ મથુરામાં આવી પરંપરા છે કે બહેનો તો ખાટલે જ બેઠી હોય, બ્રાહ્મણની પત્નીઓ. સમજાણું ને? આ ભગવાનના વરદાન છે. એટલા માટે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદવાણી. જગમાં સુંદર છે બેના, સીતારામ રાધે શ્યામ. સીતારામ રાધે શ્યામ, સીતારામ રાધે શ્યામ. જન્મો જન્મના પાપ પ્રજાળે, ભવસાગર માંથી ડૂબતા ને તારે, થાક્યા જનના છે વિશ્રામ, થાક્યા જનના છે વિશ્રામ. સીતારામ રાધે શ્યામ. પતિત પાવન જગ રચનારા, પતિત પાવન જગ રચનારા, કરે જો રામ અંતર માયા જીવાડા, સૌનું કરો તમે કલ્યાણ, સૌનું કરો તમે કલ્યાણ, સૌનું કરો તમે કલ્યાણ. સીતારામ રાધે શ્યામ. ભાવ से કહો જય શ્રી કૃષ્ણ. તો બ્રાહ્મણની પત્નીઓ ઉપર ભગવાને કૃપા કરી, જેની કથા યાદ રહી ગઈ. હવે આગળનો અધ્યાય છે જેમાં ગોવર્ધન લીલાની કથા છે. ભગવાન પી તત્રેવ બલદેવેન સંયુતમ અપસ્સન વ્યસનમ ગોપાનેન્દ્રિય યાગ ધૃત્યુદ્યમાન. હવે આ ગોવર્ધન લીલા શું છે? આમ જોઈએ તો બધી ગાયની પૂજા છે. ગો એટલે ગાય. ટોટલી વસ્તુ ગાયની છે. ગોવર્ધનમ, ગાયોની વૃદ્ધિ કરનારો યજ્ઞ ગોવર્ધનમ. હકીકતે ગાયોની પૂજા કરાવી ભગવાને. એક વખત ભગવાન ગાયો ચારવીને આવે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે
ભગવાનને 6 વર્ષ પરિપૂર્ણ થયા. હવે 7મું વર્ષ બેસે છે. આજે પાછું એ જ દિવસ છે. કયો? જે અત્યારે આપણે કહીશું એ જ કારતક શુદ્ધ અષ્ટમી, ગોપાષ્ટમી. આજે ગોપાષ્ટમી છે. આજે ભગવાને કીધું, આજે બાબા મારો કયો 7મા વર્ષમાં પ્રવેશ થયો. હવે હું વાછરડા નહીં ચારું, હવે હું ગાયો ચારીશ. આજે 8મનો દિવસ છે બાબા. આજે મને રજા દેવ ને, હું આજથી ગાયો ચારું. નંદ બાબા રાજી થયા. 9 લાખ ગાયોને ચાંદલા કર્યા, કંકુના ચાંદલાઓ કર્યા, સિંદૂર લગાડ્યા, ઝૂલડીઓ ઢાળી, હે ભીલીઓ આખી તોડીને બધાને ગાયોને ગોળ ખવડાવ્યા, જવ ખવડાવ્યા, પ્રદક્ષિણાઓ કરી, ગાયોની પૂજા કરી. ગોપાષ્ટમી. આજે આપણું મોટું દુર્ભાગ્ય છે. સદભાગ્ય એ છે કે હજી પણ આપણે ગાયને અને ભગવાનને બરોબર માનીએ છીએ, અને દુર્ભાગ્ય એ છે કે હજી આપણી પાસે કરોડો રૂપિયા છે, આપણી દેશ ગુલામીમાંથી બહાર આવી ગયો, છતાંય ગાયોના બહુ મોટા પાયે કતલખાના અને કતલ થાય છે. આપણું દુર્ભાગ્ય છે. અને કદાચ કતલ નથી થતા તોય આ ગાયોના વંશ રોડ ઉપર કોથળીઓ ખાતા, જ્યાં ત્યાં ડચકતા, આપણા માટે શરમની વાત છે. એક જાતની. એક બાજુ આપણે એને માં કહીએ છીએ. એવી કથા છે કે લક્ષ્મીજી જ્યારે આવે ને કે માં મને તારા રૂવાડામાં રહેવું છે, તો ગાયે એમ કીધેલું કે મારે તો રૂવાડે દેવતાઓ બેઠા છે, એક પણ રૂવાડામાં જગ્યા નથી લક્ષ્મીજી, તમને ક્યાં ખૂબ બેસવાનું? ખુંદમાં ભગવાન વિષ્ણુ બેઠા છે, સિંગણામાં શિવ બેઠા છે, પૂંછડામાં પિતૃ બેઠા છે, 4 આંચળમાં વેદ બેઠા છે, આંખમાં ચંદ્ર સૂરજ બેઠા છે, કંઠની અંદર શ્રી વરુણ ભગવાન નીલકંઠ સ્વયં બેઠા છે. તો તમે કામ કરો, મારા મુખમાં ચાલ્યા જાઓ. લક્ષ્મીજી મુખમાં ચાલ્યા ગયા અને તરત જ પેટમાં જઈ અને પોદળો થયો. આકાશવાણી થઈ કે આજથી આ ગાયના પોદડામાં મહાલક્ષ્મીનો વાસ થશે. પોદડામાં શેનો વાસ છે? મહાલક્ષ્મી. લક્ષ્મી કેને કહેવાય? પૈસાને ન કહેવાય, કઈ સુખને. તમે સમજો, તમારી પાસે પૈસા હશે પણ ઘણી વખત સુખ નહીં હોય. અને તમારા દાદા જે લીપણમાં રહેતા હતા ને, એને કઈ પૈસા નતા પણ સુખ હતું. એની પાસે સુખ હતું. આપણી પાસે ભલે સુખ હશે પણ હું જે સુખની વાત કરું એ તો સુખ બહુ ઊંચામાં આવેલું સુખ હતું. કેમ કે એક જ દાદો હોય, 6 દીકરા હોય, એક જ મોટી ભેણી હોય એમાં રહેતા હોય, વાડો મોટો હોય, એ 8-10 ભેંસો બાંધી હોય, 2-4 બળદિયા બાંધ્યા હોય, 8-10 ગાયો હોય, ગાડા હોય, હળ આ મોટું આમ જાણે નંદ બાબાનું આંગણું. અને સાંજે જ્યારે ચૂલો હોય ને, આમ ચૂલામાં થપ્પો થાય રોટલાનો, તો એમ થાય ગામ જમાડવો જાણે. કારણ કે 40-50 જણા જમવાના હોય. આટલો થપ્પો થાય, આટલી ખીચડી થાય, આવડી બધી, અને આવડી બધી કઢીને આપણે એમ થાય ગામ જમાડવું કે શું? એ સુખ છે તમારા કને? અત્યારે નથી. અને એ જે સુખ હતા એ ગાયના પોદરાના સુખ હતા. કોઈ બાજતી જ નહીં, દેરાણી જેઠાણી 5 ભેગીઓ રહેતી. અને પછી ખબર શું, કોઈ દી ટકો ન રાખે. ઘરે જાય માવતરના જ પૈસા હોય, સસરામાંથી કાંઈ ટકો દેતા નહીં, અને એને ખપતાય નતા પૈસા કોણ રાખે? તો કે સૌથી ગેઢામાં ગેડો જે દાડો હોય, ડોસો બાપો, એ જ પૈસા રાખે. એનો મોટો દીકરો હોય 65 વર્ષનો હોય, પણ એ એમ કે બાપા આઠાના દેવ તો બીડી લેવી છે. તો
તો ભાવ સે કહો જય શ્રી કૃષ્ણ. તો આપણે જોતા હતા ગાય માતાના પોદળામાં લક્ષ્મીનો વાસ છે ને પછી સરસ્વતી માતા આવ્યા, એ પણ ગાય માતાના મુખમાં પ્રવેશી ગયા. તરત જ ગૌમૂત્ર થયું અને આ ગૌમૂત્રની અંદર માતા મહાસરસ્વતીનો વાસ થયો. આ જગતમાં સૌથી મોટી વિદ્યા, આ જગતની સૌથી મોટી પવિત્રતા સરસ્વતીમાં છે. એટલી ને એટલી પવિત્રતા અને વિદ્યા ગૌમૂત્રમાં છે. આટલી ને આટલી પવિત્રતા અને વિદ્યા ગૌમૂત્રની અંદર વિરાજમાન છે. આપણે બધું જાણીએ છીએ, પણ છતાંય આપણી પાસે કોઈ વિકલ્પ નથી. અરે આપણે ખરેખર સુખી છીએ, ગુજરાતમાં છે, કલકત્તામાં નથી. આપણે દુનિયાના ખરાબમાં ખરાબ મોટા કતલખાનાઓ કલકત્તામાં છે. વચ્ચે એક દિવસમાં 1 લાખ ગાયો કપાણી હતી, એક સાથે, એક દિવસમાં. મોટા મોટા કતલખાનાઓ છે ને કલકત્તામાં છે. અને ત્યાં બધા તમને તો ખબર છે કેવા રાક્ષસી માણસો અત્યારે મોદી સાહેબ થી લઈ બધા જ એમાં પરિવર્તન લઈ આવવાની કોશિશ કરે, પણ એ ઇલાકો જેવો છે એ બધો જ્યાં કતલખાનાઓ બંધ થવા નથી દેતા. આપણી પાસે એક જ વોટ રૂપી શસ્ત્ર છે કે આપણે એને જ વોટ દેશું જે ગાયોના કતલખાના બંધ કરશે. એક એટલે આપણે સંકલ્પ કરવો કે કોઈ પણ આવે, અમને રોડ નથી બનાવવા, અમને પાણીના ટાંકા નથી જોતા, અમને ફલાણું નથી જોતું, ઢીકણું, અમને ગૌ હત્યા બંધ થાય તો જ અમે વોટ દેશું, નહીં તો નહીં દઈએ. આમ બધાએ પુકાર જ કરી દે, ભાઈ અમારા ગામમાં આવો તો ભલે કોઈ મશીન લાવજો જ નહીં, અને વોટિંગની કોઈ પરચીઓ અમને દેતા નહીં, અમે કરશું જ નહીં. જ્યારે કતલખાના બંધ થાય તે દિવસે 2 વર્ષે 5 વર્ષે આવજો, તમારાથી બંધ ન થાય તો વોટિંગ બીજા દેશમાં કરાવી આવો, અમે નહીં કરીએ. આ પહેલી વસ્તુ. આવી રીતે જ્યારે બધા જ હિન્દુઓ એક થઈ જશે અને વોટ જ બંધ કરી દેશે તો કદાચ એ થઈ શકે. આ અઘરી વસ્તુ લાગે છે. કદાચ વોટિંગ આપણે ન કરીને કોંગ્રેસ વાળા કરી જાય તો પાછા એ બીક લાગતી માણસને કે એક નહીં તો બીજો ફાવી જશે. તો આપણી સૌથી મોટી ગૌશાળા છે પથમેડા. એની અંદર 1.5 લાખથી વધારે ગાયો છે. તો આપણા પાસે જો દ્રવ્ય સંપત્તિ હોય તો આવી પથમેડા જેવી 5-25 ગૌશાળાઓ આપણે બનાવવાની કોશિશ કરવી જોઈએ હિન્દુ ભાઈઓએ. નાની નાની નહીં, આમ લાખોની સંખ્યામાં જ્યાં રોડ ઉપર દેખાતા હોય બધા જ આપણે ત્યાં સુખી થાય એવી રીતે એવી વ્યવસ્થા થાય. આવા માન લો કે એશિયા ખંડનું મોટું એક જ આવી ગૌશાળા એક જ છે. આવી કદાચ 10 હોય તો ઘાટી ઘાટી ગાયો સંચવાઈ જાય. ઘાટી ઘાટી લગભગ બધી મોટી મોટી ગાયો સંચવાઈ જાય. તો એક એ પણ વિકલ્પ છે. જો વધારે પૈસા હોય તો પાસે બીજો એ વિકલ્પ છે કે આપણી પાસે ધન સંપત્તિ હોય. જમીન તો કેટલી છે ખબર છે? 2000 એકર જમીન તમારે જોતી હોય, બન્ની પાસે કેટલી બધી પડી છે. આટલું બધી આ બન્નીનો પ્રદેશ આમ છે સરંગ રાજસ્થાન સુધી. જેટલી તમારે ગૌશાળા બનાવી હોય બનાવી શકો. તો આપણી પાસે બીજો એ વિકલ્પ છે કે ભગવાને સમૃદ્ધિ દીધી હોય તો આપણે, તમે વિચાર કરો, આપણે કરોડોની સંખ્યામાં હિન્દુ 1 રૂપિયો કરે તો 1 કરોડ રૂપિયા થઈ જાય ને. પણ જ્યારે આ હિન્દુ જનતા જાગશે, જ્યારે ગાયો માટે એને મમતા જાગશે, ત્યારે થશે. ભગવાનને સૌથી વાલી ગાયો છે, છતાંય ગાયો એઠવાડો ખાય છે. શું કામ ખાય છે? કોઈ દી તમે વિચાર્યું? મેં એક દિવસ રાપર ખોખરા ગામ છે, ત્યાં કથા હતી. ત્યાં ગાયને મારું બાજુમાં જ ખાટલો મેં પૂછ્યું, તું 33 કોટી દેવની માં છો, દેવસ્ય માતરમ, દેવોની પણ માં છો, અને એઠવાડો ખાય છે? તો મને મારો આત્માને આ ગાય મારી સામે જોવા માંડી. મેં કીધું આ તો ભારેથી મારશે નહીં ને. પણ પછી જાણે મને એવું સંભળાણું, એમ હકીકતી બોલી એમ નથી કહેતું, પણ મને સંભળાણું કે હું પોણા ભાગની ભૂખી છું.
અને ભૂખી થાઉં ને એટલે હું દાંત કચકચાવું, બરોબર છે? હું દાંત કચકચાવું એટલે જ્યાં કચકચાવું એના ઘરનું નખોદ નીકળે, ગામનું નખોદ નીકળે અને દેશનું નખોદ નીકળે. એની કરતા હેઠવાળો ખાઈને પણ આશીર્વાદ દઉં છું ને, તમને વાંધો શું છે? તમારું નખોદ ન નીકળે એટલે હેઠવાળાને આ કોથરી ખાવું છું. વાહ વાહ, મેં કીધું આ તો મારો પ્રશ્નનો જવાબ મને મળી ગયો. મને આટલો ટાઈમથી ખબર નથી પડતી કે આ શું કામ ગાય માતા આવી રીતે ભટકતી હશે, હેઠવાડા ખાતી હશે, પણ આજે મને ખબર પડી કે આ તો આપણી ઉપર જ કૃપા કરવા માટે. નકા તો ખરેખર નખોદ નીકળી જાય દાંત કચકચાવે તો મન તો ખૂબ રાજીપો થયો. મેં પ્રણામ કર્યા, મેં કીધું વાહ માં વાહ. પણ માં, ભેંસના લાખ રૂપિયા, તારી કિંમત 10,000 રૂપિયા, 12,000, 20,000, 25,000, અમારાથી કાંઈ થાય નહીં. પણ કરને ઉપર ઠાકરજીને, દ્વારકાધીશને ફોન કે મારી કિંમત 2 લાખ રૂપિયા થઈ જવી જોઈએ, કે હમણાં જ માણસો તારી કિંમત વધી જાય માં. તો ગાય માતાએ જાણે મને જવાબ દીધો એવું મને લાગ્યું કે દીકરા, હું ભગવાનને કહું તો કાલે મારા 2 લાખ રૂપિયા થઈ જાય, પણ તને ખબર નથી કે ભારત દેશની અંદર 70% વસ્તી બહુ ગરીબ છે, અને જો 2 લાખ રૂપિયા હોય તો મારા દૂધ વિના દીકરાઓ મરી જાય. આમ સાવ ગરીબમાં ગરીબ માણસ હોય એના હું દૂધે પેટ ભરું ને ત્યારે મારો ઠાકર મારી ઉપર રાજી થાય છે. હું ગરીબની માં છું, સાહુકારની માં નથી, ગરીબની માં છું. તમારી દ્રષ્ટિ બીજે પડતી હશે, પણ ગાય કહે છે મારી દ્રષ્ટિ જેટલા દુનિયામાં ગરીબમાં ગરીબ માણસ નાનકડા ભૂખ્યા દુખ્યા જોઉં ત્યારે એમ થાય કે મારા દૂધથી એના પેટ ભરું. તો મારી કિંમત જો વધારી નાખું તો ગરીબડા દીકરા ક્યાં જશે? વાહ મૈયા. પણ માં, તમારું દૂધ પાખું બહુ છે, ચાય બહુ પાખી થાય, ગણાને ભાવતી નથી, તો તમારું દૂધ ઘાટું કરી નાખો ને. તો ગાય માતાએ બહુ સરસ જવાબ દીધો કે ભેંસના દૂધમાં તમો ગુણ ભરેલું હોય છે. શું હોય? તમો ગુણ. 3 ગુણ આવે ને, સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. તો ભેંસના દૂધમાં તો તમો ગુણ જ હોય. અને દીકરા, મારા દૂધની અંદર સત્વ ગુણ હોય. તે કોઈ દી જોયું નથી, પણ તારે 2 ટબુડી લઈને જવાની. પેલી એક ભાઈ મૂકવાનું, ભેંસનું દૂધ લઈ મહાદેવના લિંગાકાર પાસે, અને પછી મારું દૂધ લઈ અને મૂકવાનું. મારું દૂધ જોવે ને તો મહાદેવના લિંગાકારમાં જે ભગવાનનું નાગ અને ભગવાન ઊંચા નીચા થાય. નાનકડો છોકરો ધાવા માટે કેમ આમ કરે, મને દૂધ, મને દૂધ. ભેંસનું દૂધ જોવે ને તો આમ મોઢું કરી નાખે. ભેંસનું દૂધ લેતા નથી લિંગાકાર. મારા દૂધમાં એ સત્વ ગુણ છે. જેવું તમે ભગવાન પાસે, હવે તો અત્યારે તો બેનો અંદર પાણી બધું, જવ ને તલ ને બધું, એ બધું શું કામ કરવાની તમને જરૂર છે? મહાદેવના લિંગાકાર પાસે તમે ટબુડી લઈ જાઓ, જેમ ધાવણો છોકરો હોય ને કેમ આમ દૂધ ને જોવે ને આમ ઊંચો નીચો થાય, મહાદેવનો લિંગાકાર એમ કે મને દૂધ છે. હું નથી કહેતો, આ શાસ્ત્ર કહે છે આ દૂધનો એટલો મોટો મહિમા છે, એમાં સત્વ ગુણ ભરેલા છે. ભેંસના દૂધ પીધા પછી કોઈ દી માળા ઉપાડવાની મરજી ન થાય, કોઈ દી ગીતાજી વાંચવાનું મરજી ન થાય, મંદિરે જવાની મરજી ન થાય. ભેંસના દૂધ પીધા પછી તાકાત ભલે આવે પણ ગુડાઈ ભેગા દુખે ને. તાકાત આવે પણ ભેગા ગુડાઈ દુખે. જ્યારે ગાયનું દૂધ છે પાંખું છે પણ સત્વગુણથી ભરેલું છે. એ વધારે ચરબી ન થવા દે, વધારે કોલેસ્ટ્રોલ ન થવા દે. અને સૌથી આ દુનિયામાં અમૃત હોય તો ગાયનું પ્યોર ઘી, એ અમૃત છે, અમૃત. બધા જ રોગોની દવા કહો તો દવા, બધા જ અશક્તિઓની શક્તિ કહો તો શક્તિ, બધાથી પવિત્રમાં પવિત્ર કહો તો આજમ શુરાણામ આહારમ આજ્ય યજ્ઞ પ્રતિષ્ઠિતા. ગાયના ઘી જેવું શું છે તમે કહો? દુનિયામાં કોઈ પવિત્ર નથી. તો કહેવાનો મારો એ ભાવ છે, એક ઋષિ હતા જેનું નામ દધીચી.
ગાયનું દહીં જ ખાતા લ્યો, દધી આખી જિંદગી દહીં ખાધું, એને કોઈ આમ લાકડી મારે તો લાકડી તૂટી જાય પણ હાડકો ન તૂટે. કેમ? તો કે બાપુએ રૂગું દહીં જ ખાધું છે. કિલો કિલો દહીં ખાય, સવારે કિલો, બપોરે કિલો, સાંજે કિલો. આજે તો આમ હાથ ખોડીને ઊભા કરવા જાય તો ટચાકા પડી જાય, આંગળીઓ તૂટી જાય, કારણ કે ઢોકળા જ ખાધા. ગાયના દહીં ને ઘી ને એવી તો કોઈ વસ્તુ ખાધી ન હોય. હાલવા જાય તો ગુડા તૂટી જાય, સાંધા તૂટી જાય. ગાયના ઘી, ગાયના દહીં તમારા માટે ભગવાને સ્પેશિયલ બનાયા છે, મનુષ્યો માટે. 100 વર્ષ જીવવું હોય તો નકા 40 જય શ્રી રામ થઈ જશે. ઢોકળા ભજીયા જ ખાશો ખાલી તો. પંચામૃત, 5 પ્રકારના અમૃત છે, એમાં મુખ્ય છે ગાયનું ઘી. બીજું ન ખવાય, જવા દો. દૂધ નથી ભાવતું, જવા દો. દહીં ન ભાવે તોય જવા દો, પણ ઘી તો તમારે ખાવું જ પડશે. તો આપણે જોતા હતા ગોવર્ધન યજ્ઞમાં વચ્ચે આ ગાયની વાત આપણે લઈ આવ્યા. ગાય માતા, તો બસ સંકલ્પ કરો કે હે પ્રભુ, વહેલામાં વહેલી તકે અમારા દેશમાં ગાયોની કતલ બંધ થાય. આપણે તો બધા જ પક્ષીઓ વિચરી શકે, ઉડી શકે. કોઈ પણ પક્ષીને ન મારે, કોઈ માછલીઓને ન મારે, કોઈ બકરાઓને ન મારે. બધા સંસારમાં જીવો અને જીવવા દો સુખેથી. આપણે એ વિચારો લઈને ચાલવા વાળા છીએ. તો ભગવાને પૂછ્યું, બાબા આજ તમે શું કરી રહ્યા છો બાબા? તો કે આપણે ઇન્દ્રનો યાગ કરીએ છીએ. શું કરીએ છીએ? ઇન્દ્ર યાગ કૃતોદ્યમન્ના. તો કે ના, ઇન્દ્રનો યજ્ઞ નથી કરવું, આપણે ગોવર્ધન યજ્ઞ કરવું છે. એટલે પછી ભગવાને ગોવર્ધન યજ્ઞ કર્યું. બધાને બોલાવ્યા કે તમારે કરવું છે ગોવર્ધન યજ્ઞ. બધી ગોપીઓએ હા પાડી. તો કે તો તમારે દિવાળીના દિવસે દીવા પ્રગટાવવા પડે, રોશની કરવી પડે, આખા ઘરને પોતાથી એકદમ નવા ધવલ કરવા પડે, સુશોભી. બધાએ નવી પાઘડીઓ, કપડા, બધાના નવા બહેનોના ભાઈઓના કરશો, બધાએ કર્યા. પછી તો કે તમને જેવી આવડે તેટલું, જેટલું આખા વર્ષમાં ઘી બચાવ્યું હોય બધું જ વાપરી નાખો. ભગવાન માટે અન્નકૂટ ઘરે બનાવો. પછી ગોપીઓ હે ગાડાઓ ભરી ભરીને લાપસી, મોહનથાળ ને માલપુઆ ને રસમલાઈ, જેટલું જેને આવડતું હતું બધું બનાવી બધું. અને પછી ચાલા ગયા ક્યાં કને? ગોવર્ધન ને પ્રદક્ષિણા કરી. ગાડામાં બધી વસ્તુઓ, આગળ આગળ ગાયોના ધણ, ઘંટડીઓ વાગતી જાય, ગોવાળીઓ નાચતા જાય, અને આમ ચારે બાજુ પ્રદક્ષિણા કરતા જાય. ચાલો એકાદિક પ્રદક્ષિણાનું ગીત ગાઈએ ગોપાલી રાગમાં. કે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી, જમનાજી મહાપ્રભુજી.
से कहना पड़ेगा जय श्री कृष्ण। जरा जोर से बोलिए। ગાડાઓ જોડે જોડે પ્રદક્ષિણા કરે છે પેલે ગોવર્ધનની પરિક્રમા. કેણે કેણે કરી છે આમાંથી પરિક્રમા? વાહ વાહ, બહુ જ સરસ. જીવનનો એક લાવો છે ગિરિરાજની પરિક્રમા, ખૂબ ભાવથી કરવાની. તો ગાયોના ધણ હાલ્યા જાય, ગોવાળિયાઓ નાચતા જાય, એટલો તો આનંદ થાય. પછી એક જગ્યાએ ઉભા રહ્યા. બપોરે 12 વાગી ગયા. હવે ભગવાનને જમાડીએ. તો ભગવાનને જમાડવા માટે બધાએ થાળ લીધા હાથમાં. ત્યારે સાક્ષાત ભગવાન ખુદ ભગવાન સ્વયંભૂ ખુદ ગોવર્ધન નાથ પોતે બની ગયા. પોતે પહાડ ઉપર બેઠા, પગ નીચે એટલે ચરણારવિંદ નીચે, એટલા લાંબા પગ ભગવાનના, વિશાળ મોટા, જબરજસ્ત. બધાએ નૈવેદ્યના થાળ ભરીને બેઠા છે, બધી જ ગોપીઓ. ત્યારે ભગવાને પોતાના હસ્ત દ્વારા, હસ્ત કમળ દ્વારા બધી જ ગોપીઓના અન્નકૂટ આરોગ્ય છે. બધી જ ગોપીઓના અન્નકૂટ ભગવાન સ્વયં આરોગ્ય છે. ગોપીઓને વિચાર થાય, મારા હાથે બનાવેલા લાડવા ભગવાને ખાધા. આજ ચતુર્ભુજ ગોવર્ધનનાથ કેવી રાજી થઈ હશે. સાક્ષાત ભગવાન પ્રગટે તમારા ખાય તો તમારા હાથનું બનાવેલું, કેટલી આનંદ આવે, મજા આવે. બધી રાજી રાજી થઈ ગઈ. કૃષ્ણ ભગવાન બાજુમાં ઉભેલા. એને કીધું, આ ભગવાનને તમે કંઈક કીર્તન કરો ને, રાસ રમો તો બહુ જ ગમે. એની કીર્તન ભક્તિ કહેવામાં આવે. પછી ગોપીઓ કીર્તન કરવા માંડી. અને આમ કરતે કરતે 3 વાગી ગયા. બપોરના સમય થઈ ગયા. ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્ર મહારાજે એમ કહેવાય કે અવરોધ કર્યો છે. 12 સંવર્તક જે મેઘો હતા એ પ્રલય કરતા હોય છે હંમેશા. પ્રલય થાય ને ત્યારે કેટલા હોય? 12 મેઘ હોય, સંવર્તક. કાળા કાળા ડીબા, મોટા મોટા ઘરના ઘરના વાદળા, અને વીજળી તો એમ થાય કે જાણે હમણાં ખાઈ જશે. અને પવનની જે ઝડપ, એની તો માણસને એમ થાય કે બધા આનંદ કરતા હતા ને, ખુલ્લા નથી એકદમ, પહાડ ઉપર બધા હતા. એટલે બધાને વિચાર થયો કે શું થશે. નંદ બાબા કહે છે, લાલા, આ નક્કી ઇન્દ્ર મહારાજે કોપ કર્યો છે. આપણે શું કરવું પડશે? તો કે હાથ જોડો. તમે પૂજા અને પ્રદક્ષિણા કેની કરી હતી? આ પહાડની. આ પહાડ નથી જો ઉપર બેઠા હતા ગોવર્ધન ભગવાન સ્વયં. એને પ્રાર્થના કરો, હે ગોવર્ધનનાથ, અમારી રક્ષા કરો. તુમ બિન મોરી કોણ ખબર લે, હે ગોવર્ધન ગિરધારી. આટલું કર્યું. ત્યાં એ જે પર્વત છે ને, આખું મોટું આમ ઊંચો થયો. કેટલો? આમ 1.5 ફૂટ ઊંચો થઈ ગયો. પોતાની જગ્યામાંથી પર્વત આપોઆપ 1.5 ફૂટ ઊંચો થયો. હવે ભગવાને એમાં પોતાનો આમ હાથ લઈ અને આમ આખું ઊંચું કર્યું. ભગવાન કેટલા ફૂટના ઊંચા હતા? કોઈને યાદ છે? 20 ફૂટના. ભગવાન 20 ફૂટની ઊંચાઈ વાળા હતા. તો હાથ કેટલા ફૂટના હશે પાછા? એટલે આટલું બધું ઊંચો પહાડ થઈ ગયો. એમાંય પાછો ટચલી આંગળી આમ લગાડી દીધી, ડાબા હાથની. અંદર આવતા રહ્યો. ગાયો, ગાડાઓ, ગોવાળિયાઓ બધા જ આપ અંદર આવી જાઓ. ઘડીક વારમાં બધા અંદર આવી ગયા. કોણ આવી ગયા? ગાડાઓ આવ્યા. અંદર સામગ્રી
બધી ગોપીઓ ગોવાળિયાઓ જે કંઈ પણ હતા આખા ટોટલી બ્રજવાસીઓ બધા આવી ગયા, એક પણ બારે નથી. પછી ભગવાને બળદેવજી મહારાજને કીધું કે હવે તમે સર્પનું રૂપ લઈ અને આમ આટા દઈ દો. એટલે સર્પના રૂપથી આમ ચારે બાજુ ફરતે ફરતે ગઢ બનાવી નાખ્યો, અંધારું થઈ ગયું. બહાર ગમે તેવો પવન હોય તોફાન હોય શું ફરક પડે, કારણ કે હવે અંદર તો કાંઈ એકદમ પેક. દાદા અમને અંધારું લાગે છે, કૃષ્ણ કંઈક અજવાળું કરો ને. ત્યાં તો ભગવાને પોતાના કૌસ્તુભ મણીને યાદ કર્યો. વૈકુંઠમાંથી કૌસ્તુભ મણી આવ્યું, ભગવાનને ગળામાં પહેર્યું, પ્રકાશ પ્રકાશ થઈ ગયો, ઝાંખો ઝાંખો દેખાય છે. હવે હું કહેવા માંગુ છું, દ્રશ્ય દેખાય છે ને તમને? આમ નાગથી ચારે બાજુ આમ આ તો કેમ ડોમ મંડપ છે આવી રીતે જ પેક થઈ ગયું. ઉપર પહાડ, ભગવાનની ટચલી આંગળી પર બધા ગોવાળિયાઓ લાકડી ભરાવેલી, ભગવાનનો જે ગળામાં મણી એનો ઝાંખો ઝાંખો પ્રકાશ એકદમ રંગબેરંગી. કેવું લાગતું હશે? અદ્ભુત, અતિશય અદ્ભુત. ગાયો બેસી ગઈ નિરાંતે, વાગોડવા મંડી ગઈ. ગોપીઓ પણ બેસી ગઈ. બારે કેટલું તોફાન છે, ભલે ને હોય, આપણે શું. પણ અહીં બધા સહી સલામત હતા. હવે એક દિવસ એ જે અન્નકૂટ ભર્યો ત્યારે હતો પડવાનો દિવસ. આપણે અન્નકૂટ પડવાના દિવસે ભરતા હોઈએ છીએ ને. તો 7 દિવસ અને 7 રાત્રિ સુધી ભગવાને આવી રીતે ટચલી આંગળી પર પર્વતને ધારણ કર્યો. બધા ગોવાળિયાઓ. હવે એક વસ્તુ આમાં એ જોવાની છે કે 7 દિવસમાં નથી કોઈ બેઠા, બધા ઊભા છે. ગાયો બેઠી છે, બાકી બધા ઊભા છે. નથી કોઈના ટાંટિયા દુખ્યા, નકર પગ દુખી આવે ને 7 દિવસ ને રાત ઉભા રહ્યો તો. નથી કોઈના પગ દુખ્યા, નથી ભગવાનના ચરણારવિંદ દુખ્યા, નથી કોઈને ભૂખ લાગી, નથી કોઈને તરસ લાગી, નથી કોઈને નિદ્રા આવી, નથી કોઈને જોલો આવ્યો. છે કે નહીં? શું કારણ હશે બધું? આનું કારણ શું હશે? આ વસ્તુ જો સમજાઈ જાય તો જીવનમાં આનંદ આનંદ આનંદ. તમે વિચાર કરો, કોઈક માણસને સંન્યાસ, એક દીકરો હતો અમેરિકાથી હતો, કરોડોપતિ હતો, સંન્યાસ લઈ ગયો. એને બહુ સમજાયો, પણ એણે આ ગોવર્ધન લીલાનો રાસ લીધો હોય તો આપણી વાત એને ક્યાંથી સમજવામાં આવે? સમજાય છે ને? આનો જે એકવાર સ્વાદ લઈ લે એને સંસાર ફિક્કો લાગે. વિષય, વાસના, ધન, પૈસા આ ચલાટ નથી જોતું કાંઈ. સમજાય? તો અંદર જે આનંદ હતો એવો આનંદ દુનિયામાં ક્યાંય નથી. ગોવર્ધનની નીચે જે 7 દિવસનો આનંદ હતો. ચાલો આપણી જ વ્યાખ્યા કરીએ કે આપણે આજે 6થો દિવસ છે, આપણી જે કથાનો આનંદ છે, તમને એવું લાગે છે કે આવો આનંદ બીજી કોઈ પણ વસ્તુમાં હોય? ગમે તેવી મિષ્ટાન તમને ખવડાવો ને, 1000 રૂપિયાની કિલો, 5000ની, અરે લાખ રૂપિયાની કિલો વાળી તમને હું મિષ્ટાન ખવડાવું, તમે કેટલા દી યાદ રાખશો? કેટલા દી યાદ રાખો? અઠવાડિયામાં ભૂલી જાવ કે નહીં? હું તમને તમારા માટે અમેરિકાથી એક કપડાની પધારીએ સારામાં સારી કપડાની જોડી લઈ આવું અને તમને પહેરાવું, તો તમે કેટલો ટાઈમ યાદ રાખશો? સમજી ગયા ને? દુનિયાની દરેક વસ્તુ એવી છે કે અઠવાડિયે યા તો મહિને માણસ ભૂલી જાય. પણ આ મેં જે તમને કથા કીધી, આ કથા તમે જિંદગી ભર જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમે નહીં ભૂલી શકો. આ માર્ગ છે. બાકી બધી વસ્તુ તમે 7 દી શું ખાધું તમે ઘડીકમાં ભૂલી જશો, પણ કથા નહીં ભૂલી શકો. જ્યાં સુધી જીવન હશે ત્યાં સુધી, જ્યારે પણ તમને જ્યારે હેડકી આવશે ને વળી પાછી યાદ આવી જશે આ કથાની, એટલે તમને એમ થશે આ કેટલો આનંદ આવતો હતો. 3 કલાક વડીલોથી લઈને બધા આમ જે બેઠા એ બેઠા, કોઈ ઊભો ન થાય. એક જ ધારા કથા સાંભળવાની.
તો એ 7 દિવસ શું આનંદ હતો કે જેથી કોઈને ભૂખ તરસ નિદ્રા કાંઈ ન લાગી. એ ભગવદીય આનંદ કહેવામાં આવે છે. પધારીએ પુંજાલાલજી, આપ બેસો ને ઉપર સોફા ઉપર, માથે બેસો. અમારા વડીલ છે ધોતી ગામથી ગોઠી શ્રી પુંજાલાલભાઈ પધાર્યા છે અને બહુ મોટું નામ છે એમનું. માથે બેસો. જય હો જય હો જય હો જય. તો આપણે જોતા હતા ભગવદીય કથા ની અસ્ખલિત ધારા. અસ્ખલિત ધારા 7 દિવસ ક્યાં વીતી ગયા ખબર ન પડી. પછી તો ઇન્દ્ર મહારાજ હાથી ઉપર બેસીને આવ્યા, ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હવે તમે બહાર નીકળો, મારે તમારા દર્શન કરવા છે. પછી ભગવાન બહાર નીકળ્યા. બલદેવજી મહારાજને કીધું ગઢ દૂર કરી દેવો, શરપરૂપી હતું. ભગવાન બળદેવજી અદ્રશ્ય થયા. ત્યાં તો ઘડીક વારમાં અજવાળું. બારે જોવે તો એક પણ પાંદડો ઝૂંપડી કાંઈ નહીં, એટલું બહાર વિનાશક વાવાઝોડું હતું. વિનાશ વેરી ગયું હતું. ભગવાને કૃપા દ્રષ્ટિ કરી, જેમ હતું તેમ વૃંદાવન વળી પાછું હતું એનાથી વિશેષ રડિયામણું બની ગયું. ભગવાનની કૃપાથી બગડી ગયું હતું, ઘડીકમાં સુધારી લીધું. ભગવાન બહાર નીકળ્યા, ભગવાનનો અભિષેક થયો. હાથીએ 7 શુંડથી ભગવાનનો અભિષેક કર્યો. ઉપરથી લઈ આવે તો દેવગંગા સ્વર્ગમાંથી કામધેનુ ગાય આવ્યા, જેના 4 આંચળની અંદર દૂધ હતા. એ 4 આંચળના દૂધની અંદર 4 વેદ હતા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એને ભગવાન ઉપર અસ્ખલિત ધારા કરી. ઇન્દ્ર મહારાજ કહે છે, પ્રભુજી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અમે ભગવાન નથી. એ હિન્દુઓ, સનાતન ધર્મને માનવા વાળાઓ, હું ઇન્દ્ર કહું છું, હું ભગવાન નથી, પણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ કૃષ્ણ ભગવાન છે. સમજાય છે? આ કથાનો આખો સારી આવી જશે. નહીં તો આપણે અટવાઈ જઈએ છીએ. આપણે બાબુ દાદાને પકડી લીધા તો કૃષ્ણને ભૂલી જઈએ છીએ. નાના નાના ભગવાન પકડાઈ જાય, ભગવાન ભૂલાઈ જાય છે. અહીંયા ઇન્દ્ર એમ કે છે, અમે કોઈ ભગવાન નથી, આ જ ભગવાન છે. આજ આટલું સમજાવવા માટે આખી આ કથા છે. અમે કોઈ ભગવાન નથી. જક્ષ દાદા હોય, આ બધા દાદા ગામદેવ કહેવાય. શું કહેવાય? ગામદેવ. ભગવાન નથી. જલારામ બાપા, બજરંગ બાપા કે દુનિયાનો કોઈ પણ એ ભગવાન નથી કોઈ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ જ ભગવાન છે. સમજાણું? આ કહેવા માટે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને 6 દિવસ લીધા. બધું ભૂલી જાઓ, બીજું કોઈ ભગવાન નથી. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. હા, બધીની પૂજા કરો, બધીનો સત્કાર કરો, બધીની આરતી કરો, બધીની વંદના કરો, બધીની માનતા કરો, બધીનું અભિવાદન કરો, પણ ભગવાન ન કહો. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ એ જ ભગવાન છે. પછી તો બહાર નીકળ્યા. પછી ભૂપાલી રાગમાં એક નાનકડી પંક્તિ છે કે બધી ગોપીઓને ગોવાળિયાઓ સાથે મળી અને કહે છે કે ખબર નહીં કૃષ્ણ, તમે આ ટચલી આંગળી પર કેમ પર્વત ઉપાડી લીધો? ગિરિધારી ભજ માધવ મુકુંદે ગિરિધારી. ગિરિધારી
से कहना पड़ेगा जय पधारिए रंजन बापू जी, आपका खूब खूब स्वागत। जय हो जय हो। खूब आनंद थाय छे, नवुं वर्ष छे अने तेमां आप जेवा एक परमहंस ની સમક્ષ એક કથા કહેવાનો ખૂબ મોટો મને પણ આજ લાહો મળે છે। મારા શ્રી ઠાકરજીની રીઝાવા માટે જ હું સંપૂર્ણ જીવન પર્યંત પ્રયત્ન કરતો રહ્યો છું અને એ જ પ્રયત્ન કરતો રહું છું। તો ભગવાન ગોવર્ધનનાથ બે પ્રકારેથી આપને ધારણ કરે છે। एक तो आत्मा बनी, आ शरीर ने कौन धारण करे छे? आत्मा धारण करे छे। तो श्री वल्लभाचार्य जी कहे छे कि आ गोवर्धन लीला मांथी आपणे एम समजवू कि संपूर्ण शरीर ने आत्मा धारण करे छे। जेवी रीते भगवाने टचले आंगળી ઉપર गिरिराजने धारण कर्या हता, एवी ज रीते आपणो आत्मा आपणा शरीरने धारण करे छे। बीजું आ श्री भागवत सप्ताह 7 દિવસની ખીમજી બાપાનો પરિવાર બધાને એમ લાગતું હશે કે आ सिद्धार्थ महाराज कथा वांचे छे कि रजनीश भाई ने एमनो परिवार कंईक मोटो यज्ञ करी रह्या छे, पण मने हमेशा दरेक कथा में एवुं लागे कि पोथी मां अहीं प्रणाम करीए एटले हवे पछी 7 દિવસ सुधी अमारी आन मान इज्जत आबरू के 7 દિવસनो मोटो आ महोत्सव भगवान स्वयं धारण करे छे। रसोडानी जवाबदारी एनी, मारी मने शू बोलावानो एनी जवाबदारी एनी, कोईने मांदा न पड़वा देवा जवाबदारी एनी, बधुं एकदम सुख रूपे थई जाए जवाबदारी एनी, रजनीशना घरमांथी कोई निराश थईने न जाए ई जोवानी जवाबदारी पण एनी छे। आ कई मारी के कोईनी जवाबदारी नथी, मात्र गोवर्धननाथनी जवाबदारी। आज आपणे समझीए तो साचुं समझ्या कहेवाय। तो महाराज एम क्यों तमे कि बधी ज भगवाननी जवाबदारी, तो पछी आ बहनों आ भाईओ तमारी तमारी शुं जवाबदारी? तो कि अमे तो टेका भरावा वाळा लाकड़ी वाळा खाली नाटक करीने बैठा छीए, कृष्ण कृष्ण कहीए छीए कि अमे आ वजन उपाड्यो छे, बाकी वजन मूडी तो मारा श्री ठाकरजी उपाड्यो छे। એટલા માટે કચ્છીમાં બાપુ એક પદ એક જ પંક્તિ આપણે કહું, શ્રીજી જેડો શ્રીજી જેડો શ્રીજી જેડો રે, કોઈ ન લગે સારો મુકે શ્રીજી જેડો રે, શ્રીજી જેડો શ્રીજી જેડો वन रावण जी वाट में मिले तो, वन रावण जी वाट में मिले, दान मंगे तो जली छेड़ो रे, दान मंगे तो जली छेड़ो रे, श्रीजी जेड़ो श्रीजी जेड़ो श्रीजी जेड़ो रे, कोई न लगे सारो मुके श्रीजी जेड़ो रे। एक हल दे चल दे उठ दे बेंधे, हल दे चल दे उठ दे बेंधे, जटा बना तड़ा भेड़ो रे, जटा बना तड़ा भेड़ो रे, श्रीजी जेड़ो श्रीजी जेड़ो श्रीजी जेड़ो रे, कोई न लगे सारो मुके
बंसरी बजाए तो चारे तो गायो, बंसरी बजाए तो चरण धर्यो आए टेढ़ो रे, चरण धर्यो आए टेढ़ो रे। श्रीजी जेड़ो श्रीजी जेड़ो श्रीजी जेड़ो रे, कोई न लगे सारो मक्के श्रीजी जेड़ो रे। श्रीजी जेड़ो श्रीजी जेड़ो श्रीजी जेड़ो रे, कोई न लगे सारो मक्के श्रीजी जेड़ो रे। श्री कृष्णं शरणं, श्री कृष्णं शरणं, श्री कृष्णं शरणं मम, श्री कृष्णं शरणं, श्री कृष्णं शरणं मम, श्री खूब भावથી કહો જય શ્રી કૃષ્ણ।